નમસ્કાર મિત્રો, નવરાત્રિને લઈ એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ અંગે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલની આગાહી મુજબ આ વર્ષે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા છે. નવરાત્રિ દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ વિલન બની શકે છે. ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે વરસાદ નવરાત્રિ ઉત્સવની મજા બગાડી શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. સપ્ટેમ્બરના અંતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને નવરાત્રિ ઉત્સવ દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગો બગાડી શકે છે. આગાહી મુજબ નવરાત્રિ શરૂઆતમાં ગરમી રહેશે, પછી વાદળછાયું વાતાવરણ રહેશે અને છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ પડી શકે છે, જે ગરબા આયોજનોને અસર કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર પછી રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. ઓક્ટોબરમાં હળવો વરસાદ પડશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાની અસર જોવા મળશે. આ વર્ષે વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 ઓગસ્ટે વરસાદની તીવ્રતા વધશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચથી આસપાસ વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદને કારણે તાપી, નર્મદા અને સાબરમતી જેવી નદીઓમાં પાણીનું સ્તર વધી શકે છે. તેમણે સપ્ટેમ્બરમાં અને નવરાત્રિના છેલ્લા દિવસોમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. ગુજરાતમાં ચોમાસાના સરેસર વરસાદના 77%થી વધુ વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને કચ્છમાં 80%થી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 73% વરસાદ પડ્યો છે. તો હાલ અત્યારે આટલું જ. મળશું નવી અપડેટની નવા સમાચાર સાથે. અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.